હાલ ગુજરાતમાં બપોરના સમય અંગ દજાડતી ગરમી પડી રહી છે અને અમદાવાદમાં પણ અસહ્ય ગરમી અનુભવાઈ રહી છે। ત્યારે અમદાવાદમાં વાહન ચાલકોને ભર બપોરે આકરી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા રહેવું ન પડે તેના માટે ટ્રાફિક પોલીસે રાહતનો નિર્ણય લીધો છે। શહેરમાં બપોરે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી 100 જેટલા ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવામાં આવશે તો વધારે ટ્રાફિકવાળા કેટલાક સિગ્નલની ચેઇનનો સમય 50% સુધી ઓછો કરી દેવાશે। ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો માટે ડિહાઇડ્રેશનના પેકેટો પણ આપવામાં આવ્યા છે જેથી આ કાળઝાળ ગરમીથી રક્ષણ આપી શકાય। કે જે બપોરનો ટાઈમ છે 12 થી 4 દરમિયાન તેમાં મોટા ભાગના એટલે 100 જેવા સિગ્નલો છે અમારા એમાં અમે બ્લિંકર્સ કરીશું પરંતુ જ્યાં હેવી સિગ્નલ છે જે આપણને સિગ્નલની જરૂર છે એ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે અને આ પણ વધઘટ થવાની શક્યતા છે કારણ કે જે રીતે યલો ઓરેન્જ રેડ એલર્ટ આજે જાહેર થાય છે એ પ્રમાણે અમે એનો ફેરફાર કરતા રહીશું। અને હવે વાત રૂપાલાની માફી છતાં યથાવત રહેલા વિરોધની। રૂપાલા વિવાદમાં હવે ભાજપ વિરોધી સૂર સામે આવી રહ્યા છે। વિવાદમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ઝંપલાવ્યું છે। આ વિવાદમાં તેનું નિવેદન સામે આવ્યું છે કે ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય આગેવાનો અપક્ષ દાવેદારી કરશે। સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકો ઉપર અપક્ષ ઉમેદવારો ઉભા રખાશે। રાજકોટમાં મહારણ મેદાન બનશે। યુવરાજસિંહ 100 ક્ષત્રિય આગેવાનો અપક્ષ ઉમેદવારી કરશે તેવી વાત તેમણે કહી છે। સાથે વોટ બેંકની ભાષામાં અમે જવાબ આપીશું। ક્ષત્રિય સમાજની બેઠકમાં રણનીતિ ઘડાઈ છે તો હાલ રાજકોટના 22 ગામોમાં આ બેનર લાગ્યા છે। યુવરાજસિંહે કહ્યું છે કે 22 ગામોમાં આ બેનર છે। આવતા દિવસોમાં 8 બેઠકોમાં અપક્ષ ઉમેદવારી। અને આગળના દિવસોમાં રાજકોટની અંદર એક મહારણ મેદાન બનાવવા પણ અમે જઈ રહ્યા છીએ કેમ કે જો આ મીટિંગ ના બાદ પણ એમનું એટલે કે પરસોત્તમ રૂપાલાની કહી શકાય કે ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પછી અમે રાજકોટને રણભૂમિમાં એ કન્વર્ટ કરી દઈશું અને અહીંયાથી અમે પણ ચૂંટણી જે પ્રચાર છે એ જે રીતે જે લોકો સમજે છે એને એ પ્રકારે પણ અમે જવાબ આપીશું। તો 100 જેટલી જે મહિલાઓ છે એ એટલે કે ક્ષત્રાણીઓ જે છે એ ફોર્મ ભરવાના છે। તેની સાથે સાથે બીજા ક્ષત્રિય સમાજના ભાઈઓ પણ છે એ ભાઈઓ પણ ફોર્મ ભરવાના છે। આ વોટ બેંકની જે ભાષા સમજે છે એ વોટ બેંકની ભાષામાં અમે એને જવાબ આપીશું। જેટલા માટે આ જે રણનીતિ છે એ રણનીતિ ઘડવામાં આવી છે। અત્યારે 22 ગામડાઓ જે છે એ 22 ગામડાઓની અંદર બેનર લાગ્યા છે। આગળના દિવસોમાં ફક્ત રાજકોટ નહીં જ્યાં ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી ગુજરાતની 8 જે લોકસભાની સીટો છે તે તમામ લોકસભાની સીટો ઉપર અમે ઉમેદવારી પણ કરીશું। અત્યાર સુધી રૂપાલાનો વિરોધ હતો અને હવે ભાજપ વિરોધી સૂર આવી રહ્યા છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનું આ નિવેદન જે સામે આવ્યું છે। ક્ષત્રિય સમાજ વહાલો તો રૂપાલાની ટિકિટ રદ કરો, ક્ષત્રિય સમાજ વહાલો નથી તો ટિકિટ યથાવત રાખો। રાજકોટમાં રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી અને જેમાં યુવરાજસિંહ આ નિવેદન આપ્યું છે। જો તમને ક્ષત્રિય સમાજ વાલો હોય તો પરસોત્તમભાઈની ટિકિટ તમે પાછી ખેંચો અને જો ક્ષત્રિય સમાજ તમને વાલો ન હોય તો પરસોત્તમભાઈની ટિકિટ એ યથાવત રાખો અને આગળના સમયમાં તમે એનું પરિણામ ભોગવવા માટેની પણ તૈયારી રાખો। રૂપાલાના નિવેદન અંગે રિપોર્ટ સુપ્રત કરાશે। આજે રાજકોટ કલેક્ટર ચૂંટણી કમિશનરને રિપોર્ટ સોંપવામાં આવશે। આચારસંહિતાના નોડલ ઓફિસર ડેપ્યુટી કમિશનર તથા સિટી પ્રાંત અધિકારીએ સતત 3 દિવસ સુધી તપાસ કરી। પરસાળા નગરમાં ક્ષત્રિયો અંગે જે બોલ્યા તે વિડીયો સહિતની તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી। સાંજ સુધીમાં કલેક્ટર પ્રભાવ જોશી અત્યાર સુધીનો તપાસનો રિપોર્ટ ચૂંટણી પંચને મોકલશે। કલેક્ટર દ્વારા રિપોર્ટ ગુપ્ત રાખવામાં આવ્યો છે। અંકિત તમારી સાથે સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। અંકિત, જે રિપોર્ટ સુપ્રત કરવાની વાત છે વધુ માહિતી શું? હેતવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ જે પ્રમાણે ક્ષત્રિય સમાજની અંદર રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં રોષ જોવા મળી રહ્યો છે અને ત્યારે જે વાયરલ વિડીયોના આધારે ક્ષત્રિય સમાજની લાગણીને ઠેસ પહોંચી છે ત્યારે તે વાયરલ જે વિડીયો મામલે છે તે
આચારસંહિતાના નોડલ ઓફિસર, ડેપ્યુટી કમિશનર તથા સિટી પ્રાંત 2 અધિકારી દ્વારા છેલ્લા 3 દિવસથી તપાસ કરવામાં આવી રહી હતી ને આખરે તપાસ બાદ જે રિપોર્ટ છે તે કલેક્ટર પ્રભાવ જોશીને છે તે સોંપવામાં આવ્યો છે અને પ્રભાવ જોશી દ્વારા આ જે રિપોર્ટ છે તે ચૂંટણી પંચને મોકલવામાં આવશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને છે તે મોકલવામાં આવશે. જો કે હાલ અત્યારે આ રિપોર્ટ છે તે ગુપ્ત રાખવામાં આવ્યો છે. બીજી તરફ વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા વધુ એક આચારસંહિતા ભંગની છે તે ફરિયાદ છે તે કરવામાં આવી છે. ચૂંટણી પંચને આચારસંહિતાની ભંગની જે ફરિયાદ છે તે કરવામાં આવી છે. તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટના કાલાવડ રોડ પર આવેલા જે સ્વામિનારાયણ મંદિર છે ત્યાં બૂથ કાર્યકર્તાઓનું સંમેલન બોલાવવામાં આવ્યું હતું. જે અંગે આચારસંહિતા ભંગની ફરિયાદ છે તે કોંગ્રેસ દ્વારા સી વિજિલ જે પોર્ટલ છે તેમાં કરવામાં આવી છે. જી બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ. પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે અને આ વિરોધમાં સુરેન્દ્રનગરના વઢવાણ રાજવી પરિવારે પણ સમર્થન આપ્યું છે. રાજવી પરિવારના યુવરાજ સિદ્ધરાજસિંહજી ઝાલાએ ખડેપગે સમર્થન આપવાની તૈયારી બતાવી છે. સાથે જ રૂપાલાની ટિકિટ રદની પણ માંગ કરી છે. અમે વઢવાણના રાજવી પરિવાર પૂરેપૂરો સહમતિ આપી છે. ક્ષત્રિય સમાજ અમારું છે, અમે એમના હિસ્સા છીએ અને ક્ષત્રિય સમાજના આગેવાનો જે કહેશે એ પ્રમાણે અમે માનશું. પણ મારું પર્સનલ ઓપિનિયન છે કે એમની ટિકિટ રદ થવી જોઈએ. તો આ તરફ ખેડામાં ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી. નડિયાદ ડાકોર રોડ પર આવેલા આડીનાર ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોની આ બેઠક મળી હતી, જેમાં જિલ્લામાં આંદોલનને કેવા પ્રકારનું રૂપ આપવું તે મામલે ચર્ચા થઈ. જો રૂપાલાની ટિકિટ રદ નહીં કરાય તો જલદ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અને હવે વાત કરીશું ચૂંટણીના મહાસંગ્રામની. સૌપ્રથમ વાત દિલ્હીથી તો સીએમ ભૂપેન્દ્ર પટેલ પીએમ સાથે મુલાકાત કરી લોકસભા ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી. ગુજરાતની 26 બેઠકોને લઈને આ ચર્ચા કરવામાં આવી. રાજકીય માહોલને લઈને સીએમ દ્વારા પીએમ સાથે ચર્ચા કરવામાં આવી. લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ જે કરવામાં આવી રહી છે, 26 બેઠકોને લઈને આ તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ખાતે પહોંચ્યા હતા અને તેઓએ પીએમ સાથે મુલાકાત કરી હતી. આ તમામ ગુજરાતની 26 બેઠકો માટે ચર્ચા થઈ હોવાનું આ બેઠકમાં હાલ સામે આવી રહ્યું છે. રાજકીય માહોલને લઈને ચર્ચા કરવામાં આવી. અને વાત મહેસાણાથી તો ઊંઝામાં ભાજપ ઉમેદવારને જંગી સમર્થન મળી રહ્યું છે. 100 જેટલી સંસ્થાઓએ સમર્થન જાહેર કર્યું. લોકસભા ઉમેદવાર હરિભાઈ પટેલને સમર્થન આપવામાં આવ્યું છે. એક ઊંઝા નેક ઊંઝા આ સમરસ ઊંઝાના નેજા હેઠળ આયોજન કરવામાં આવ્યું. 700 થી વધુ હોદ્દેદારોની હાજરીમાં સમર્થન આપવામાં આવ્યું. સુરતમાં યોજાયેલા બિઝનેસ સમિટમાં ઉદ્યોગકારોએ રશિયન ડાયમંડ ઉપર મૂકેલા પ્રતિબંધ મામલે વિદેશ મંત્રીને સવાલ કરવામાં આવ્યો. ઉદ્યોગકારે કહ્યું કે રશિયા યુક્રેન યુદ્ધના કારણે G7એ રશિયન ડાયમંડ અને રફ પર પ્રતિબંધ લાદેલો છે અને જેના કારણે મુશ્કેલી પડી રહી છે. અને જેના જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું કે આ બાબતે ઊભી થયેલી સમસ્યા યુરોપિયન યુનિયનની છે. G7નો એક વિચાર છે, એ બાબતે અમે તેઓની સાથે વાતચીત કરીએ છીએ. જ્યાં સપ્લાય લાઇન ઓછી હોય ત્યાં માર્કેટ ખરાબ થાય છે. અત્યારે માર્કેટને કઈ રીતે ડાયવર્ટ કરવું તેના ઉપર વિચારવું જોઈએ. યુક્રેન અને રશિયાના યુદ્ધ પછી રશિયાની રફ સપ્લાયની અંદર પણ જે પ્રમાણે અમેરિકાએ G7 દેશને G20એ બેન્ડ લગાવ્યા છે, એના કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના રૂરલ એરિયાની અંદર વર્કરોને કામ આપવાની ખૂબ મોટી મુશ્કેલીઓ પડે છે. એમને મને જવાબ આપેલો કે અમે એ બાબતે G7 G20 સાથે પણ અમે ડિસ્કસ કરી રહ્યા છીએ. એનું યોગ્ય સોલ્યુશન લાવવા માટેના પણ અમારા પ્રયત્ન છે.